શ્રી કૃષ્ણ, જય માતાજી। પરોઠા સિરીઝમાં તમે બધાએ મને ખૂબ સાથ સહકાર આપ્યો એ બદલ દિલથી તમારા બધાનો આભાર। અને આજે આપણે આવા જ એક સરસ પરોઠા લઈ અને આવ્યા છીએ। આજે આપણે જે આ બધું બહારનું ફરસાણ લાવતા હોય કે કોઈ ઘરે પણ ફરસાણ બનાવ્યું હોય, જેમ કે જો આ રીતના તીખા ગાંઠિયા છે, ફાફડી છે, કચોરી છે, સેવગુંદી છે કે કોઈ પણ ચેવડો છે, એવું કોઈ પણ ફરસાણ તમે જો બહારથી લાવતા હોય અથવા તો તમે ઘરે બનાવ્યું હોય અને એનો જ્યારે ભૂક્કો તળિયે નીકળે છે કે કોઈ એના નાના નાના કટકા થઈ જાય છે કે જે આપણે કહેવાય ને કે છેલ્લે ડબ્બામાં ફરસાણનો ચૂરો વધે છે, ત્યારે એ ચૂરાનો ઉપયોગ આપણે કઈ રીતે કરવો અને એમાંથી એકદમ ટેસ્ટી એવી રેસીપી કેવી રીતે બનાવી। એક રેસીપીની આવી તો ઘણી બધી આ ચૂરાની રેસીપી બને છે, એ પણ હું તમારા સાથે શેર કરીશ। પણ આજે આપણે આમાંથી એક સરસ મજાની જે આપણે પરોઠાની સિરીઝ ચાલી રહી છે એને રિલેટેડ હું તમારી સાથે આ ફરસાણનો જે ભૂક્કો વધ્યો છે એમાંથી આપણે કઈ રેસીપી બનાવી એ હું તમારી સાથે શેર કરવાની છું। જનરલી બધાના ઘરમાં આવી રીતે ફરસાણ તો આવતું જ હોય છે। તો ચલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ। તો જે ફરસાણનો ભૂક્કો વધ્યો હોય એને આપણે આ રીતે મિક્સરમાં ક્રશ કરી લેવાનો છે। એવું નહીં કે આ ફરસાણ કે તો કોઈ પણ ફરસાણ તમારા ઘરમાં હોય અને એનો ભૂક્કો વધ્યો હોય એનું તમે આ રીતે મિક્સરમાં ક્રશ કરી શકો છો। તો અહીંયા મારે બધો મિક્સ ફરસાણનો ભૂક્કો નીચે વધેલો હતો એ મેં આ રીતે લઈ અને મિક્સરમાં એને એકદમ સરસ ક્રશ કરી લીધો છે। તો એમાં આપણે થોડું નમક, કેમ કે ઓલરેડી આપણે આમાં નમક તો ફરસાણમાં હોય જ છે, પણ આપણે અહીંયા જે રોટલીનો લોટ બાંધ્યો છે એમાં આપણે નમક એડ નથી કર્યું, એટલે એ ભાગનું અહીંયા થોડું નમક। ત્યારબાદ આ રીતે લસણની પેસ્ટ, અને લસણની પેસ્ટ છે એ થોડી અહીંયા આપણે આગળ પડતી લેવાની છે, અને લસણની પેસ્ટને મેં અહીંયા મિક્સર જારમાં ક્રશ કરી લીધી છે, એટલે એકદમ સ્મૂથ પેસ્ટ હોય ને એવી આપણે અહીંયા લેવાની છે। ત્યારબાદ અહીંયા આપણે મરચાંની પેસ્ટ છે, તો અહીંયા મેં તીખા મરચાં આવે એની પેસ્ટ બનાવેલી છે। પણ જો તમારા ઘરમાં તીખું ના ખવાતું હોય તો તમે મોળા મરચાંની પણ પેસ્ટ લઈ શકો છો, અને મરચાંની પેસ્ટ ના નાખવી હોય, તમારે સ્કીપ કરવી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। એ જગ્યાએ તમે લાલ મરચું પાવડર પણ વાપરી શકો છો, પણ જે આ લીલું મરચું છે એનાથી ખરેખર ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે। તો આ બધી વસ્તુને આપણે અહીંયા સારી રીતે મિક્સ કરી લઈશું। ત્યારબાદ એમાં આપણે થોડું તેલ એડ કરશું, જેથી કરી અને આ મસાલો જે આપણે રેડી કર્યો છે એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય અને એનો સ્વાદ છે એ બમણો થઈ જાય। તો આ રીતે સિંગ તેલ નાખ્યા બાદ આપણે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું। આ જગ્યાએ તમે ઘી પણ એડ કરી શકો છો, પણ આના સાથે તમારે તેલનું કોમ્બિનેશન ખૂબ સરસ લાગે છે, એટલે મેં અહીંયા તેલનો ઉપયોગ કર્યો છે। તો આ રીતે બધું મિક્સ કરી લેવાનું છે, સારી રીતે મિક્સ થઈ જાય મિક્સ કરી લેવાનું છે। અને આ જે પરોઠા છે કે તમે એને રોટલી પણ કહી શકો છો, તમારી ઈચ્છા કે તમારે એને કઈ રીતે બનાવવા છે। એ આપણે રેગ્યુલર જે રોટલીનો લોટ હોય એ લોટમાંથી જ બની જાય છે, તો તમારે એક્સ્ટ્રા કોઈ લોટ બાંધવાની પણ જરૂર નથી। તો તમારા ઘરમાં જ્યારે આ રીતે ફરસાણનો ભૂક્કો વધે છે કે રોટલીનો લોટ બચી જાય છે, તો વધેલી રોટલીના લોટમાંથી પણ તમે આ રેસીપી બનાવી શકો છો, એટલે કે 2 in 1 રેસીપી છે। વધેલો રોટલીનો લોટ પણ ઉપયોગમાં આવી જશે અને પ્લસ આવી રીતે ફરસાણનો ભૂક્કો છે એ પણ સારી રીતે વપરાઈ જશે। અને આ જ મસાલા સાથે તમે ભરેલા રીંગણા, ભરેલો ભીંડો એવી સબ્જી પણ બનાવી શકો છો। કોઈ પણ ભરેલું શાક હોય ને ત્યારે તમે આ ભૂક્કાનો ઉપયોગ કરી શકો છો, એટલે શાક પણ એકદમ ટેસ્ટી એવું બનશે। અને ભીંડાનું તમે જે પીસવાળું ફોડવાનું શાક કરો છો, એટલે કે ચિપ્સનું શાક, એમાં પણ તમે આ મસાલો એડ કરી શકો છો। અને જે છે તુરિયા છે એ તમે ભરીને કરો છો ત્યારે આનો પણ ઉપયોગ કરી, એટલે તમે કયું શાક બનાવો છો એના ઉપર તમે આ મસાલો એડ કરી શકો છો। તો શાક પણ એટલા ટેસ્ટી બનશે, જો તમે આ ભૂક્કાનો ઉપયોગ કરી અને શાક બનાવશો ને તો એકદમ સરસ બનશે। અહીંયા આપણે રેગ્યુલર જે રોટલી આપણે ઘરમાં બનાવતા હોઈએ એ જ રોટલીનો લોટ લીધો છે, જેમ કે આપણે ઘરે ડેઈલી રોટલી બનતી હોય અને થોડો લોટ વધી ગયો હોય તો તમે એનો ઉપયોગ આ રીતે પણ કરી શકો છો, અને સ્પેશિયલ રોટલીનો લોટ બાંધીને પણ તમે આને બનાવી શકો છો। કેમ કે અમારા ઘરમાં તો આ રીતે ફરસાણનો ભૂક્કો વધે ને તો વેસ્ટમાંથી બેસ્ટ રેસીપી બનતી હોય છે, અથવા તો અમે એને સબ્જીમાં પણ બનાવી અને ખાતા, અને બીજી પણ ઘણી બધી રેસીપી છે એ પણ હું તમારી સાથે ધીરે ધીરે શેર કરીશ। તો આ રીતે કેમ કે આજે આપણે પરોઠાની રેસીપી શેર કરવાની છે, એટલે મેં તમારી સાથે આ મસાલાના પરોઠા કઈ રીતે બનાવવા એની રેસીપી શેર કરી છે।
બાકી નેક્સ્ટ ટાઈમ હું આમાંથી ઘણી બધી એવી પ્રકારની રેસીપી બને છે એ હું શેર કરીશ. તો ગૃહિણીને ખરેખર એ જ ચિંતા રહેતી હોય છે કે જે વેસ્ટ બધી વસ્તુ વધે છે એમાંથી એક સરસ યુનિક રેસીપી કઈ રીતે બનાવી, અને છતાં પણ ઘરમાં કોઈને ખબર ના પડે કે આપણે આ વસ્તુમાંથી આ રેસીપી બનાવી દીધી છે, અને બધાને નવીનતા લાગી અને હોશે હોશે ખાઈ લે એ રીતની રેસીપી આપણે કઈ રીતે બનાવી. ત્યારે તમે આવી રીતે બધા અલગ અલગ આઈડિયા કરી અને વસ્તુ પણ વપરાઈ જશે અને તમને કંઈક નવો ટેસ્ટ પણ મળશે અને ઘરમાં બધાને ભાવશે પણ ખરી. તો એ રીતે તમે દરેક વખતે અલગ અલગ રેસીપી બનાવી શકો છો. તો આ રીતે આપણે એનું સરસ એવું પરોઠું વણી લેવાનું છે. તમે એને મસાલા રોટલી પણ કહી શકો છો, મસાલા પરોઠા પણ કહી શકો છો. અહીંયા હું એને આ રીતે વણી લઉં છું, અને તમે એની થિકનેસ જોઈ શકો છો કે જે આપણે પરોઠા છે એનાથી થોડી પતલી કરી છે. આપણે જે ડેઈલી પરોઠા બનાવ્યા છે એની થિકનેસ મેં થોડી વધારે રાખેલી હતી, પણ અહીંયા મેં એની થોડી થિકનેસ ઓછી રાખેલી છે, કેમ કે અહીંયા આપણે એકદમ એને રોટલીની જેમ શેકવાની છે, એટલે એની થિકનેસ છે એ અહીંયા મીડિયમ રાખી છે. જે આપણે રોટલી બનાવતા હોઈએ અને રાખીએ છીએ એ રીતની થિકનેસ રાખી છે. તો તમને આજની રેસીપી કેવી લાગી એ પણ મને ખાસ કોમેન્ટ કરી અને કહેજો. અને તમને રોજ પરોઠાની જે રેસીપી મેં મૂકી છે એ પણ પરોઠાના વીકમાં પરોઠા કેવા લાગ્યા એ પણ મને કહેજો. અને તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે લોકો આટલો સપોર્ટ કરી રહ્યા છો, ત્યારે હું તમારા બધા માટે આવી રેસીપી શેર કરી શકું છું. તો દિલથી તમારા બધાનો આભાર, અને આવીને આવી રીતે તમે દરેક વિડીયોમાં સપોર્ટ કરતા રહેજો. તમે જોઈ શકો છો એ રીતે અહીંયા આપણે રેગ્યુલર લોઢી મૂકી છે, એટલે કે આપણે જે દરેક વખતે પરોઠામાં હતી એ નથી, એટલે આપણે રેગ્યુલર જે રોટલી બનાવીએ છીએ એ લોઢીમાં જ આપણે આને બનાવવાની છે. એ રીતે આપણે રેગ્યુલર રોટલી બનાવીએ છીએ એ જ રીતે આપણે સેમ આને બનાવવાની છે. તો રોટલીની જેમ બનાવી, અને આની પ્રોસેસ થોડીક અલગ છે કે તમે આને મસાલા રોટલી કહી શકો છો, મસાલા પરોઠા. જેમ કે તમારે પરોઠાની જેમ ખાવું છે તો અત્યારે તમારે આપણે રેગ્યુલર પરોઠામાં જેમ તેલ લગાવીએ છીએ એમ તેલ લગાવી દેવાનું છે, પણ અત્યારે હું એને એઝ એ રોટલીની જેમ સર્વ કરવા માગું છું, એટલે મેં રોટલીની જેમ એને અહીંયા પહેલાં આપણે વ્યવસ્થિત રીતે બનાવી લેવાની છે, અને ઉપરથી પછી આપણે એમાં ઘી લગાવવાનું છે. અને જો તમારે પરોઠાની જેમ ખાવું હોય તો એમ પણ બનાવી શકો છો. અને જ્યારે લંચ બોક્સમાં દેવું હોય ત્યારે ખાસ કરીને પરોઠાની જેમ બનાવીને દેશો તો બાળકોને પણ ખૂબ જ ભાવશે. તો અત્યારે આપણે એને રોટલીની જેમ બનાવી લઈએ. તો આ રીતે પછી ગેસ ઉપર જે રીતે આપણે રોટલી ફૂલાવીએ છીએ એ રીતે અહીંયા શેકી લેવાની છે. આ રીતે આપણે એને રોટલીની જેમ શેકાઈ જાય પછી ઉપરથી ઘી લગાવવાનું છે, અને ઘીવાળી મસાલા રોટલી પણ ખૂબ જ સરસ લાગે છે. તો આની પહેલાં પણ મેં તમને રોટલીમાં પણ ઘણી બધી વેરાયટી અપલોડ કરેલી છે, અને રોટલીમાં પણ હજી ઘણી બધી એવી વેરાયટી છે જે અપલોડ કરવાની બાકી છે. તો આ રીતે આપણે રોટલી રેસીપી પણ એકવાર બનાવશું અને અપલોડ કરશું, જેથી કરીને તમારે પણ અલગ અલગ રોટલી તમારે ઘરે બનાવવી હોય તો તમે બનાવી શકો. અને આ મસાલા રોટી કે મસાલા પરોઠું તમે કહી શકો છો એ બની અને રેડી છે. તો વેસ્ટમાંથી બેસ્ટ રેસીપી આજે તમને કેવી લાગી એ પણ મને જણાવજો. અને દરેક ગૃહિણીને આ રીતનો પ્રશ્ન હોય તો એ પ્રશ્ન પણ સોલ્વ થઈ ગયો કે આપણે આ જે ફરસાણનો ભૂકો વધે છે એને કઈ રીતે ઉપયોગમાં લેવું. ઉપયોગમાં લીધા પછી પણ એટલું ટેસ્ટી હોવું જોઈએ. તો આ રીતે આપણે હવે એને સર્વ કર્યું છે. જનરલી અમારા ઘરમાં આ રીતે એને ચા સાથે ખવાય છે, એટલે મેં અહીંયા એને ચા સાથે સર્વ કર્યું છે. તમે જેમ કે લંચ બોક્સમાં આપો છો કે રાત્રે બનાવો છો તો તમે એને દહીં જોડે કે લીલી ગ્રીન ચટણી જોડે કે ટોમેટો કેચઅપ સાથે પણ સર્વ કરી શકો છો. તો આ રીતની આજે રેસીપી બની અને રેડી છે, અને એનો કલર પણ તમે જોઈ શકો છો કે જે આપણે બધો ફરસાણનો ભૂકો નાખ્યો છે એટલે ખૂબ જ સરસ આવ્યો છે. એકદમ મસાલાથી ભરપૂર એવી તમે આને મસાલા રોટી કહી શકો છો, મસાલા પરોઠા પણ કહી શકો છો, એવી રેસીપી બની અને તૈયાર છે. અને આજની રેસીપી કેવી લાગી એ પણ મને કોમેન્ટ કરજો. અને હવેથી તમારા ઘરમાં પણ જો ફરસાણનો ભૂકો વધી જાય તો આ રીતની રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો, તમને બધાને ખૂબ જ પસંદ આવશે. અને આ રીતની વેસ્ટમાંથી બેસ્ટ રેસીપી હું ઘણી બધી તમારી સાથે શેર કરી. શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો.